नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। श्री समंत भद्र स्वामी रचित रत्नकर्णक श्रावकाचार એનું સાથે આપણે કરી રહ્યા છીએ. પ્રભાચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા અને છોટાલાલભાઈનો ગુજરાતી અનુવાદ એ સહિત આપણે રત્નકર્ણક શ્રાવકાચારનું સાથે કરી રહ્યા છીએ. સમંત ભદ્રાચાર્ય આ રત્નકર્ણક શ્રાવકાચારનો જે ચરણાનુયોગનો જે ગ્રંથ રચ્યો છે તે અદ્ભુત ગ્રંથ છે અને શ્રાવકના આચાર એ સમ્યક તો પૂર્વક હોય, કેમ કે શ્રાવક પણ છે એ પાંચમું ગોસ્થાન છે. એટલે અહીંયા એ વાત સાથે રાખવાની જ છે કે જે શ્રાવક માટે આચાર કહેવામાં આવ્યા પણ એ પાંચમું ગુણસ્થાન છે. એટલે જે બધી વાત છે એ સમ્યક તો સહિત જ છે. એટલે શરૂઆતમાં જ સમ્યકતાની વાત આવી ગઈ. આપણે અત્યારે છઠ્ઠી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છઠ્ઠી ગાથાની અંદર આપના લક્ષણની વાત કરી, વિતરાગના લક્ષણની વાત કરી અને એમાં એમને 18 દોષ રહિત જે કહેવામાં આવ્યું છે તો એ 18 દોષ આપના લક્ષણની તો અગાઉ વાત આવી, પણ એમાં 18 દોષ રહિત કયું તો 18 દોષ કયા છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે. એટલે ક્ષુધા, તૃષા, ઘટપણ, રોગ, જન્મ, મરણ, ભય, ગર્વ, રાગ, દ્વેષ, મોહ, આશ્ચર્ય, અરીતિ, ખેદ, મદ અથવા શોક, નિંદ્રા, ચિંતા, શેદ એટલે પરસેવો, એ 18 દોષ ન હોય તે સાચા આપ્ત કહેવાય. તો એમાં આ પહેલી વાત જે છે ને ક્ષુધાની વાત, એના ઉપર ખૂબ બધો વિસ્તાર કરવામાં આવ્યો છે કે ભગવાનને ક્ષુધા ન હોય. આ વાત સામાન્ય લોકોને માનવામાં ના આવે અને અન્યમતીને તો વાત બિલકુલ માનવામાં ના આવે. અહીંયા આપ એટલે અરિયન પરમાત્મા જે શરીર સહિત છે તે તીર્થંકર ભગવાન અથવા કેવડી ભગવાનની વાત છે, સિદ્ધ ભગવાનની વાત નથી. તો જ્યારે શરીર સહિત છે અને પછી એમ કહેવામાં આવે કે એમને ક્ષુધા નથી, તૃષા નથી, ક્ષુધા અને તૃષા એ નથી, તો એ કેવી રીતે કોઈને માનવામાં આવે? એટલે એનો વિસ્તાર ઘણો કરવામાં આવ્યો છે. અહીંયા ખૂબ વિસ્તાર જે લીધો છે એનું કારણ મૂળ તો આ છે. અરે જૈનની અંદર કેટલાય એમ છે કે કેવળ જ્ઞાન થયા પછી પણ ભગવાનને આહાર હોય, એમને પરમ ઔદારિક શરીર વગેરેની વાત ખ્યાલ નથી, ભગવાનને આહાર માને છે. ભગવાનને કોળિયાનો આહાર ન હોય એટલા માટે અહીંયા વધારે વિસ્તારપૂર્વક બધી વાતને લેવામાં આવી છે. તો પછી એ વાત લીધી તો કોઈએ પ્રશ્ન કર્યો અને એને એમ કહ્યું કે ભગવાનને આહાર હોવો જોઈએ, કેમ કે એ વિના દેહ ટકે નહીં. ભગવાનનો દેહ ટકે છે તો એમને આહાર હોવો જોઈએ, એ એની દલીલ હતી, એવો પ્રશ્ન. પછી એનો ઉત્તર આપ્યો. જૈન મત પ્રમાણે આખી વાત જે છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો એમાં પહેલી વાત એ રીતે લીધી કે આપને તમારે આહાર સિદ્ધ કરવો છે કે કવલાહાર સિદ્ધ કરવો છે? એમને કવલાહાર છે એમ સિદ્ધ કરવું છે કે આહાર છે એમ સિદ્ધ કરવું છે? જો આહાર છે એમ સિદ્ધ કરવું હોય તો બરાબર છે, આહાર છે અને એ આહારને માટે એમ કહ્યું કે આશય યોગ કેવલીન આહારીણો જીવા, એટલે સયોગ કેવલી સુધીના જીવો આહાર જ છે. આ વાત તો આવી છે, પણ એ આહાર જ છે એટલે કઈ આ કોળિયાનો આહાર છે એવી વાત નથી, કવલ આહાર નથી. આહારના તો બીજા પ્રકારો પણ છે, તો એ વાત નથી. એટલે આગમથી એ તો સ્વીકારીએ, પણ તમે જે કહેવા માંગતા હો કે કવલ આહાર, કોળિયાનો આહાર, આપણે જે આહાર લઈએ છીએ, કેમ કે મનુષ્યને એવો આહાર હોય છે અને ભગવાનને હજી દેહ છે, એ
મનુષ્યપણું પણ છે, બધું છે, આપણા જેવું છે, એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, એટલે તમે એમ માનો કે ભગવાનને બધું આપણી જેમ હોય. તો આ વાત તમારી બરાબર નથી. એ વાત જ મૂળ તો અહીંયા સિદ્ધ કરવી છે. તો એ દ્વારા ભગવાનની જે 34 અતિશય છે ને એની વાતને સાથે સાથે સમજાવી દીધી છે. અને કેટલીક વાત તો એ માટે જ લીધી છે કે તમે ભગવાનને બીજા અતિશય માનો છો, તો પછી આ પણ એક અતિશય છે કે કોળિયાના આહાર, કવલ આહાર વિના ભગવાનનો દેહ ટકે, એ પણ એક અતિશય છે. એમ તમે કેમ નથી સ્વીકારતા? એ વાત પણ અહીંયા લીધી છે. તો એમાં એ વાત આગળ આવી કે આપણા પેલા દલીલ કરી કે આપણે જે મનુષ્યને છે એવી રીતે હોય. પછી ત્યાં એક વાત બીજી કહેવામાં આવી કે દેવોને જે આહાર છે, તો દેવોને કવલ આહાર નથી તો ટકી રહ્યા છે કેવી રીતે? તો કે છે એને પેલા એ જવાબ આપ્યો કે એમને તો દેવોનો તો માનસિક આહાર છે. દેવ છે ને એમનું શરીર એવું છે ને, તો તેનાથી એમની પણ કેવડીઓને તો કેવી રીતે હોય એમ તેમ. એટલે હરિયંત ભગવાન આપ્ત જ નહીં તો કે કેવડીને પણ કર્મ નો કર્મના આહારથી દેહની સ્થિતિ ટકે છે એમ માનો ને તમે, એમ સમજો, એમ સમજાયું. પણ હજી પેલો સમજતો નથી. એટલે ઘણી દલીલો કરવામાં આવે છે. અને પછી આગળની દલીલ લેવામાં આવી એ રીતે લેવામાં આવી. કેવડી ભગવાનના દેહની સ્થિતિ આહારપૂર્વક માનવી જોઈએ એમ જે કહે છે, કેમ કે મનુષ્યના દેહ જેમ છે એવી રીતે એમને દેહ છે, તો ભગવાનને એવી મનુષ્ય દેહની સ્થિતિ છે તો હોવી જોઈએ. તો હવે એને આગળ પણ સમજાયું કે કેવડી ભગવાનના દેહની સ્થિતિ આહારપૂર્વક માનવી જોઈએ એમ તું કહે છે, પણ ભાઈ સાંભળો, એનો ઉત્તર એ છે કે જેવી રીતે કેવડી ભગવાનના શરીરમાં સર્વદા પરસેવાનો અભાવ છે, પરસેવો નથી થતો ને, તો એવું તો તું માને છે ને, તો તેવી રીતે આપણા શરીરમાં તો એવું નથી પરસેવાનો અભાવ હોય, એવું છે નહીં. આપણું પણ મનુષ્યનું શરીર છે, એમનું પણ મનુષ્યનું શરીર, પણ એમને પરસેવાનો ભાવ છે એ તું જો સ્વીકારે છે તો એ એક પ્રકારનો અતિશય થયો. બંનેના શરીર તો મનુષ્ય શરીર જ છે ને. તો કે છે કે એની સામે એ કહે છે કે બંનેના મનુષ્ય શરીર તો બંનેને છે જ. તો એમ કહેવામાં આવે કે આપણા જેવાના શરીરમાં એ અતિશય સંભવતો નથી, અને ભગવાનને એવો અતિશય છે એટલે એમને પરસેવો તો ન થાય, પણ આહાર તો હોય. પેલો માણસ આમ જ પકડી રાખે તો પાછા આપણે એને કહીએ કે ભાઈ જો તું અતિશયને માને કે પરસેવો એમને નથી થતો, આપણા જેવાના શરીરમાંથી અતિશય સંભવતો નથી પરસેવો ન થાય એવો સંભવ, તો તું એ અતિશયને માને છે ભગવાનના, તો પછી આને પણ અતિશય તરીકે માનને કે જેમ ભગવાનને જેમ પરસેવો નથી થતો એવો અતિશય છે, તો એવી રીતે કવલ આહાર વિના એમનું શરીર ટકી રહે છે એમ તો કેમ નથી માનતો? એ પણ એમ માનને. એમ માનવામાં શું વાંધો આવે છે? તો પછી જયારે કેવડી ભગવાનને પરસેવા આદિના અભાવનો અતિશય માનવામાં આવે છે, ત્યારે તેમને ભોજનના કવલ આહારના અભાવરૂપ અતિશય પણ કેમ ન સંભવે? આટલી દલીલ કરીને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હજી આગળ વધારે એને સમજાવે છે અને એ વાતને ફરીથી બીજી વખત રિપીટ આગળ ભાવાર્થ તરીકે કરી છે, એટલે ત્યાંથી વધારે સારી રીતે આપણે સમજી લઈશું. અહીંયા કહે છે કે વળી બીજી વાત એ છે કે જે ધર્મ આપણા જેવામાં જોવામાં આવે છે, એટલે અન્ય મનુષ્યના જોવામાં આવે છે, તેવો ધર્મ જો અરિહંત ભગવાનમાં પણ સિદ્ધ કરવામાં આવે, ભગવાનને પણ એવા ધર્મ, તો તેમના જ્ઞાનને ઇન્દ્રિય જનિત હોવાનો પ્રસંગ આવે. આપણી જેમ જ જોતું બધું માનવા બેસીશ તો એ પ્રમાણે ભગવાનનું જ્ઞાન પછી ઇન્દ્રિય જનિત થશે, કારણ કે આપણા જેવાના જ્ઞાનની માફક જ ભગવાનનું જ્ઞાન હોય, અને એમ હોવાથી ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિય જનિત થશે, અને અરિહંત ભગવાનને કેવળ જ્ઞાન રૂપ અતિન્દ્રિય જ્ઞાનનો પછી અસંભવ થાય. તો તેમના સર્વજ્ઞપણાની તો પાછી વાત રહી જ નહીં. એમનું સર્વજ્ઞપણાને તો જલાંજલિ અપાઈ ગઈ કે તિલાંજલિ અપાઈ ગઈ, એટલે કે સર્વજ્ઞપણાનો તો અભાવનો પ્રસંગ આવ્યો. એટલે તું દરેક વસ્તુને આપણી સાથે સરખાવવા બેઠો છે તો એ વાત બરાબર નથી. મનુષ્યનું શરીર છે એટલે તું એમ જ કેમ પકડીને બેઠો છે? વળી જો એમ કહેવામાં આવે કે આપણા જેવાના અને તેમના જ્ઞાનમાં જ્ઞાનત્વની અપેક્ષાએ સમાનતા હોવા છતાં કેવડી ભગવાનનું જ્ઞાન અતિન્દ્રિય છે. જો તું એમ કે ચલો ભગવાનનું જ્ઞાન તો અતિન્દ્રિય છે, આપણા જેવું નથી, તો તમે કહીએ છીએ કે તેનો ઉત્તર એ છે કે આપણા જેવાને જેમ દેહની સ્થિતિ છે તેમ કેવડી ભગવાનને પણ દેહની સ્થિતિ છે. એ રીતે દેહની સ્થિતિની અપેક્ષાએ બંનેમાં સમાનતા હોવા છતાં કેવડી ભગવાનના દેહની સ્થિતિ
કવલ આહારના અભાવપૂર્વક કેમ ન હોઈ શકે? જો તે પેલું જ્ઞાનની બાબતમાં તો તે કહ્યું કે ભગવાનને તો કેવળ જ્ઞાન છે, આપણને નથી, એમ કહી દીધું, તો પછી આમાં પણ તું માન ને ભાઈ, એમને પણ કવળ આહાર વિના એમના દેહની સ્થિતિ હોઈ શકે. જેવો કેવળ જ્ઞાન છે એટલે જ્ઞાનનો અતિશય છે, એટલે એમને અતિન્દ્રિય જ્ઞાન છે, આપણને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન છે. તો ભગવાનના અતિન્દ્રિય જ્ઞાનનો તું સ્વીકાર કરે છે તો એ અતિશય છે. તો પછી એ રીતે આ કવળ આહાર ન હોય અને શરીર ટકે એ પણ અતિશય કેમ ન હોય? તું કેમ નથી માનતો? એમ કરીને ફરી પાછી આગળ વાત કરી. વળી પણ એને સમજાવે છે. જો આમાં એ સાથે ને સાથે ભગવાનના અતિશયોની પણ વાત કરતા જાય છે. એ રીતે બધી દલીલ કરીને પેલાને સમજાવી રહ્યા. વળી કહે છે કે વેદનીય કર્મના સદભાવથી તેમને કેવડીને ભોજનની ઈચ્છાની ઉત્પત્તિ છે અને તેથી ભોજન આદિમાં તેમની પ્રવૃત્તિ છે. એમ પાછું જો કે તો એમ કેવું યોગ્ય નથી. એ વાત તારી બરાબર નથી. તું એમ કે વેદનીય કર્મના સદભાવથી, વેદનીય કર્મને કારણે ઈચ્છા ઉત્પન્ન થાય તો ભોજનની ઈચ્છાની ઉત્પત્તિ છે અને તેથી ભોજન આદિમાં તેમની કેવડી ભગવાનની પ્રવૃત્તિ છે, ભગવાનને આહાર હોય. તો એમ કેવું જે તારું એવું કહેવું છે એ યોગ્ય નથી. કારણ કે મોહનીય કર્મ સહિત જ વેદનીય કર્મ ના ઉદય હોય ત્યારે ભોજનની ઈચ્છા થાય. મોહનીય કર્મ વિના એકલું વેદનીય કર્મ કાર્ય કરે અને એમ ભોજનની ઈચ્છા થાય એવું બનતું નથી. એટલે એકલા વેદનીય કર્મને ભોજનની ઈચ્છા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. એકલું વેદનીય કર્મ એ કરતું નથી, સાથે મોહનીય હોય. મોહનીય છે એટલે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ સહિત વેદનીય કર્મનો ઉદય છે એટલે આપણને એમ થાય કે ખાઈએ તો ભૂખ મટે તો આપણને શાંતિ થાય, ને ખાતા નથી તો ભૂખનું દુઃખ છે. આવું કેમ થાય છે? એકલું વેદનીય કર્મ છે એમ નથી, મોહનીય પણ સાથે છે એટલે મિથ્યા માન્યતા પણ છે. એટલે મોહનીય કર્મ ના ઉદય સહિત વેદનીય કર્મ નો ઉદય હોય ત્યારે એમ થાય. પણ હવે ભગવાનને મોહનીય કર્મ ક્યાં છે? તો આ ખાવાની, ભોજન કરવાની ઈચ્છા થાય અને ખાવાની ઈચ્છા થાય એટલું જ નહીં, પણ એમાં પછી બુભુક્ષા એટલે કે ખાવાની રુચિ થવી, ખાવાની ઈચ્છા થવી, ખાધા વિના દુઃખ લાગવું વગેરે બધું બુભુક્ષા શબ્દમાં આવી જાય. તો ઈચ્છા, તે બુભુક્ષા એ મોહનીય કર્મનું કાર્ય છે. એકલા વેદનીય કર્મની વાત એમ નથી. ખાવાની, ભોજન કરવાની ઈચ્છા, એની રુચિ થવી, એના વિના આકુરતા થઈ જવી, આ બધું એ બુભુક્ષા કહેવાય. તો એ બુભુક્ષા છે તે મોહનીય કર્મનું કાર્ય છે. અને એ મોહનીય કર્મનું કાર્ય હોવાથી જેમનો મોહ પ્રક્ષીણ થઈ ગયો છે, જેમનો મોહ હવે રહ્યો જ નથી, એવા હરિયંત પરમાત્મા તીર્થંકર ભગવાન કેવડી ભગવાનમાં એ કેવી રીતે હોય? એ હોય જ નહીં. કેવી રીતે હોઈ શકે? નહીતર કે છે કે મોહના અભાવમાં પણ ઈચ્છાની ઉત્પત્તિ થાય એમ જો તું માને કે મોહના અભાવમાં પણ ઈચ્છા થાય વેદનીયને કારણે, એમ જો તું માને તો પછી ઘણી બધી જાત જાતની ઈચ્છાઓ થવા માંડે. મોહનીય કર્મ તો એમને જતું રહ્યું છે ભગવાનને, અને છતાં પણ એમ કે તું એમ કહેતો હોય કે એમને ઈચ્છા થાય તો પછી સ્ત્રી સાથે રમવાની ઈચ્છાનો પણ પ્રસંગ આવે, સુંદર સ્ત્રી આદિની સેવામાં આસક્ત પણ એવો બધો પણ પ્રસંગ આવે. સર્વજ્ઞ હરિયન દેવને પછી સર્વજ્ઞ હરિયન દેવમાં વિશેષતા તો કઈ રહી નહીં, તો પછી તેમને વિતરાગતા પછી કેવી રીતે તું કહીશ? તો પછી વિતરાગતા પણ ન રહી. એટલે એ વાત નથી. મોહનીય ગયું છે અને એની લીધે થઈ અને વેદનીય પણ એવી રીતે હોતું નથી. ને પછી ભગવાનને તો માત્ર સાતા વેદનીયના જ ઉદય હોય છે, નવા કર્મ બંધાતા નથી. એક સમયનું બંધાય અને એ પણ પુણ્ય કર્મની પ્રકૃતિ બંધાય. એક સમયમાં, બીજા સમયે એ ખરી જાય. એવી ભગવાનની તો દશા હોય છે. એટલે તું જે માને છે માત્ર એમ, તો એ રીતે તો અનેક પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થઈ જાય. સુંદર સૈયામાં સુવાની, આભરણ વસ્ત્ર ભોગની ઈચ્છા અને બધાનો પ્રસંગ આવી જાય. પણ એવું તો ભગવાનને હોતું નથી ને. એવું જો હોય તો વિતરાગતાનો ભાવ થાય. એ મોટો દોષ આવે. એટલે દોષ વિતરાગતા જ ન રહે. કારણ કે જ્યાં ઈચ્છા હોય ત્યાં વિતરાગતા હોઈ શકે નહીં.
જ્યાં ઈચ્છા હોય ત્યાં વિતરાગતા ન હોય. બહુ સમજવા જેવી વાતો સાથે ને સાથે સરળ ભાષામાં આપી દીધી છે. મૂળ વાત તો ચાલી રહી છે પેલા કવલ આહારની. એટલો માણસ પકડીને બેઠો છે કોઈ કે ભાઈ એમને શરીર છે તો શરીર ટકે કેવી રીતે આહાર વિના? કવલ આહાર હોવો જોઈએ. હા, એની વાત છે ને એના સમાધાન તરીકે આખી વાતમાં લઈ અને સમજાવ્યું છે. વળી પણ આગળ કહે છે જો કે જો એમ કહેવામાં આવે કે વિપક્ષ એટલે વિરુદ્ધ વિપરીત ભાવનાના વશથી રાગ આદિની હીનતાનો અતિશય જોવામાં આવે છે. અર્થાત રાગ આદિથી વિરુદ્ધ ભાવના કરવાથી રાગ આદિકમાં ઘટાડો, હાશ એટલે ઘટાડો અથવા તો એનો બિલકુલ નાશ જોવામાં આવે છે. એટલે કેવળી ભગવાનમાં તેની એટલે રાગ આદિકના હાશની પરમ પ્રકર્ષતા ચરમસીમા સાબિત થાય છે, સિદ્ધ થતી હોવાથી એમને તો એ રાગ આદિનો હાશ છે એટલો એનો તો નાશ છે અને એ ઘટાડો થતા સંપૂર્ણપણે નાશ થયો છે. એટલે એની પરમ પ્રકર્ષતા ચરમસીમા તેની રાગ આદિના હાશની પરમ સીમા એમને તો સિદ્ધ થાય છે. એટલે તેમને વિતરાગતા સંભવે. પેલું જે કહ્યું ને એને વિતરાગતા પછી કેમ સંભવે, તો એનો જવાબ પેલો એમ કે છે કે હોઈ શકે. તો તેમની વિતરાગતામાં બાધા આવતો નથી. તો પછી એને કહીએ છીએ કે ભાઈ એમ ન હોય. તેનો ઉત્તર એ છે કે જો એમ છે તો તેમના ભોજનના અભાવની પરમ પ્રકર્ષતા પણ તું કેમ માનતો નથી? તું આ અહીંયા એમને રાગ જે છે એના હાસની રાગના ઘટાડાની પરમ પ્રકર્ષતા એટલે ચરમસીમા છે. રાગ ઘટવાની ચરમસીમા એટલે બિલકુલ રાગ ન હોય, રાગનો નાશ થઈ જાય એવું હોવાથી એમને વિતરાગતા છે. જો તું એમ માને છે તો પછી અહીંયા પણ માન ને કે ભોજનના અભાવની પણ પરમ પ્રકર્ષતા એમને કેમ ન હોઈ શકે? કારણ કે ભોજનના અભાવની ભાવનાથી ભોજન આદિકમાં પણ અવિશેષપણે હાશનો અતિશય જોવામાં આવે છે. એટલે ઘટતો જાય આહાર, એવું તો થાય જ છે ભોજન આદિની અંદર. તો તું એ કેમ નથી લેતો? મનુષ્ય જ છે, ભગવાનનું શરીર પણ એ મનુષ્યનું શરીર છે, બંનેમાં એ જ રીતે છે. તો બંનેમાં એ તો થઈ રહ્યું છે. બીજા જીવોને જે અર્યંત નથી એવા બીજા બધા જીવો જે છે એ પણ એ પ્રમાણે એક દિવસની અંદર કોઈ વધારે વાર ખાય, કોઈ ઓછી વાર ખાય, એ બધું થાય છે ને. વિકાસણા કરે, ઉપવાસ કરે, બધું કરે છે ને. તો એ વાત લઈને કહે છે કે તું એ આ પ્રમાણે જે એક દિવસમાં અનેક વાર ભોજન કરે છે તે જ વિપક્ષ ભાવનાથી, રાગના ઈચ્છાના અભાવ સ્વરૂપ ભાવનાથી કદાચિત એક વાર ભોજન કરે છે, તો કોઈ એક દિવસના આંતરે ભોજન કરે છે, તો કોઈ વળી અન્ય કોઈ પક્ષ એટલે પખવાડિયે કે મહિને, માસ, વર્ષ આદિના આંતરે ભોજન કરે છે. આવું તો જોવામાં આવે છે પ્રકર્ષતાથી. તો પછી ભગવાનને માટે તું પૂર્ણપણે એટલે જે માનવાની વાત કરી ને એમને પ્રકર્ષતાથી તું એમ માન ને, તો કે છે કે ભાઈ એ પ્રમાણે તો આ બધાને પણ પ્રકર્ષતા તો છે, પણ છતાંય ભોજન તો કરે છે ને એમ એવું એની દલીલ છે પેલાની. તો પછી કહે છે કે વળી બીજી વાત એ છે કે અર્યંત ભગવાનને જો બુભુક્ષા સંબંધી પીડાની નિવૃત્તિ, બુભુક્ષા એટલે ખોરાક લેવો, એની રુચિ થવી, એની ઈચ્છા થવી, એના વિના આકુરતા વ્યાકુરતા થઈ જાય, એ આવે એટલે શાંતિ લાગે, આ બધું જે છે એ બુભુક્ષા કહેવાય. તો કે છે કે જો વળી બીજી વાત એ છે કે અર્યંત ભગવાનને જો બુભુક્ષા સંબંધી પીડાની નિવૃત્તિ એટલે કે ભૂખ છે, એનું દુઃખ છે, અને એ દુઃખની નિવૃત્તિ ભોજનના રસાસ્વાદથી થતી હોય તો અમે પૂછીએ છીએ કે તે રસાસ્વાદન તેમને રસેન્દ્રિયથી થાય છે કે કેવળ જ્ઞાનથી? પેલાને જરાક ઊંધી રીતે પકડીને સમજાવવામાં આવે કે તું એમ કે છે એ પ્રમાણે ધારો કે એમ હોય ને એમને બુભુક્ષા છે, તો પછી બુભુક્ષા જે છે તો એ ક્ષુધા જે છે, ભૂખ છે, એનું દુઃખ છે, અને એ ભૂખનું દુઃખ ભોજનના રસાસ્વાદથી થાય છે. ભોજન લે છે ને એનો રસ, એના રસાસ્વાદથી પીડા જાય છે. એટલે કે રસાસ્વાદન તેમને રસેન્દ્રિયથી થાય છે કે કેવળ જ્ઞાનથી થાય છે કે રસાસ્વાદન તેમને રસેન્દ્રિયથી થાય છે કે કેવળ જ્ઞાનથી થાય છે? જો રસેન્દ્રિયથી થાય છે એમ કહો તો તેમને
મતિ જ્ઞાનનો પ્રસંગ આવે. રસેન્દ્રિયની વાત કરીએ તો એનાથી જો થાય એમને તો પછી એમને મતિ જ્ઞાનનો પ્રસંગ આવે એટલે આપણી જેમ જાણે છે એવો પ્રસંગ થઈ ગયો, તો પછી કેવળ જ્ઞાનનો અભાવ થાય. તો આ દોષથી બચવાને માટે જો કેવળ જ્ઞાનથી રસાસ્વાદન થાય છે, હવે એમ જો તું માનતો હોય તો કેવળ જ્ઞાનથી રસાસ્વાદન થાય છે એમ જો તું કહેતો હોય તો પછી ભોજનની શી જરૂર છે? કેમ કે જો કેવળી ભગવાનની વાતને જરાક બીજી રીતે વિચારીએ તો દેવોને માત્ર દૂરથી જ વિકલ્પ કરે છે તો પણ એમને અમૃત જરે છે અંદર, ખોરાક વિના જે કંઠમાં જરે છે ને. તો એ વાતને યાદ રાખીને કહીએ કે જો કેવળ જ્ઞાનથી રસાસ્વાદન થાય છે એમ કહો તો ભોજનની શી જરૂર છે? કારણ કે દૂર રહેવા છતાં પણ 3 લોકની અંદર વર્તતા રસનો પ્રત્યક્ષ અનુભવ કેવળ જ્ઞાન દ્વારા થઈ જાય છે. તો હવે એમને ખોરાકની ક્યાં જરૂર રહી? એ રસનો અનુભવ તો એમને થઈ જાય છે. કેવળી છે એમ તું માને અને પાછું કેવળ જ્ઞાનથી રસાસ્વાદ માને તો પછી ખોરાકની ક્યાં જરૂર રહી? તું કવળાર કહે છે તો કવળાર તો એમને કવળાર નથી, એમને મૂળ તો સાબિત કરવું છે. ફરી એક વાત આ પણ છે કે ભોજન કરનાર હરિન્દ્ર ભગવાનને કેવળ જ્ઞાન કેવી રીતે સમજી શકે? ભોજન કરનાર હરિન્દ્ર ભગવાનને કેવળ જ્ઞાન કેવી રીતે સમજી શકે? કારણ કે ભોજન કરવાથી શ્રેણીથી નીચે પડવાથી તે પ્રમત ગુણસ્થાન વર્તી થઈ જશે. એમનું ગુણસ્થાન તો નીચું થઈ જાય, પ્રમત ગુણસ્થાનમાં આવી જાય, છઠ્ઠું ગુણસ્થાન થઈ જાય ભોજન કરવાથી. કેમ કે એમનું ગુણસ્થાન 13મું છે અને ભોજન કરવું હોય તો સ્વવિકલ્પમાં આવે ત્યારે ભોજન થાય ને, નિર્વિકલ્પમાં તો થાય નહીં ને. 7મા ગુણસ્થાનથી બધું નિર્વિકલ્પ છે. તો 13મા ગુણસ્થાને રહેલા ભગવાનને ભોજન કરવા માટે સ્વવિકલ્પ દશામાં આવવું પડે એટલે છઠ્ઠા ગુણસ્થાને આવે. તો છઠ્ઠું ગુણસ્થાન તો પ્રમત છે, એમાં તો એ તો પ્રમત ગુણસ્થાન છે, તો એમનું ગુણસ્થાન છઠ્ઠું થઈ જાય, પ્રમત ગુણસ્થાન વર્તી થઈ જશે. કેટલી બધી સરસ રીતે દલીલ કરીને વાતને સમજાવી છે. પણ આપણા કેટલાય ભાઈઓ પોતાને જઈને કેવડાવે છે પણ એ આ બધી વાત સમજતા નથી. એમને કઈ ગુણસ્થાન આ તે બધી વાતનો અભ્યાસ નથી ને એમને એમ બોલે જાય છે ભગવાનને આહાર, ભગવાન ગયા ને પછી ભગવાને આહાર લીધો ને વગેરે વગેરે અનેક પ્રકારે વાતો બધી કરે છે. ભગવાનને કવલ આહાર ન હોય ભાઈ, તું જરાક સમજ. અહીંયા કે છે કે જો તું એમ માને તો શું થશે? ભોજન કરવાથી તો શ્રેણીથી નીચે પડવાનું થાય, એ તો પ્રમત ગુણસ્થાન વર્તી થઈ જશે. કેમ કે છઠ્ઠે ગુણસ્થાને મુનિ જે છે તે જ્યારે આહાર લે છે ત્યારે સ્વવિકલ્પ દશામાં એ વખતે પ્રમત દશા છે, છઠ્ઠું ગુણસ્થાન છે ત્યારે આહાર લે છે. કે 7મે નિર્વિકલ્પ ધ્યાનમાં કઈ આહાર લે છે? આટલી તો વાત સમજાય એવી છે. તો પણ એમને ગુણસ્થાન એવું થઈ જાય, પ્રમત ગુણસ્થાનમાં આવી જશે, છઠ્ઠે આવી જશે. જ્યારે અપ્રમત સાધુ આહારની કથા કરવા માત્રથી પણ ખરેખર પ્રમત થાય છે, ત્યારે હરિયંત ભગવાન ભોજન કરતા થતા પણ પ્રમત ન થાય. પ્રમત એટલે પ્રમાદી થઈ જાય. પ્રમાદી ન થાય એ ગુણસ્થાનમાં આવે ને એ ન થાય તે મહાન આશ્ચર્ય છે. અથવા તો ઘડીભર કેવળ જ્ઞાન માની પણ લેવામાં આવે તો પણ તેઓ કેવળ જ્ઞાન દ્વારા માંસ આદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થતા, બધા અશુદ્ધ દ્રવ્યોને દેખે, બરાબર, એમને તો કેવળ જ્ઞાન છે તો બધું એમને તો દેખાય, માંસ આદિ બધું અશુદ્ધ દ્રવ્યોને દેખતા થતા એમને પછી ખાવાનું કેવી રીતે હોઈ શકે? ભોજન કેવી રીતે લેવાય? આપણને પણ માંસ જોઈને ભોજન લેવું હોય તો નથી લઈ શકતા, કેટલાકને તો જોતા જ ઉલટી થઈ જાય છે, થાય છે ને. માંસ આદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થતા અંતરાયનો પ્રસંગ આવે, અંતરાયનો પ્રસંગ આવવાથી પછી કેવી રીતે ભોજન કરી શકે? મોટો અંતરાય આવે. આપણે પણ ક્યાંક ગયા હોઈએ અને ત્યાં રેસ્ટોરન્ટમાં એ રીતે પેલું હલાલ કાપતા હોય, આપણે ત્યાં બેસીને ખાઈ ન શકીએ. કેટલાકને તો ઉલટી થઈ જાય, અંતરાય મોટો પડી, એવો અંતરાયનો પ્રસંગ આવે. અરે મુનિને તો સામાન્ય જરાક ત્યાં આહારદાન વખતે કોઈ બાળક જરાક કંઈક રડે કરે તો એમને અંતરાય પડે અને એ પછી છોડી દે, ચોવિયાર કરી લે છે. તો પછી ભગવાનને તો જ્ઞાનમાં બધું આ બધું દેખાતું હોય તો પછી કેવી રીતે આહાર લઈશ? ભોજન કેવી રીતે કરી શકે? અલ્પ શક્તિ વાળા ગૃહસ્થો પણ
માંસ આદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થતા અંતરાય કરે છે, અંતરાય પામે છે, ભોજન લઈ નથી શકતા. આપણી બધાની વાત કરી છે. તો પછી અનંત વીર્યવાન ભગવાન શું એમને અંતરાય ન થાય? એમ શું અંતરાય ન કરે? તો અનંત વીર્યવાન ભગવાન શા માટે અંતરાય ન પામે? વળી જો તે ભગવાન અંતરાય ન કરે તો તેમને તેમનાથી ગૃહસ્થિથી પણ હીન શક્તિ હોવાનો પ્રસંગ આવે. ગૃહસ્થને પણ એ વખતે અંતરાય આવે અને ન ખાય, બરાબર ને? તો પછી ભગવાન જો ખાઈ લેતો હોય બધું દેખાય માંસ વગેરે ને, તો એ ગ્રસ્ત કરતા પણ નીચી દશા એમની તો થઈ જવાય. એવું થઈ જાય. એવું હોય ના હોય. તું આ વાત ભાઈ મૂકી દે. કવલ આહારની વાત, ભગવાનને આહારની વાત તું છોડ, સમજ તું. અહીંયા તો આ વાત ચાલી રહી છે. પણ એ દ્વારા આપણને કેટલા બધા ન્યાય સાથે સમજાવી દીધા છે. બહુ સમજવા જેવી વાત તો આ છે. વળી કહે છે કે જો તેમને ક્ષુધા સંબંધી પીડા હોય, એનું દુઃખ થતું હોય ભૂખનું, તો તેમને અનંત સૌખ્ય કેવી રીતે હોઈ શકે? આપણે એક બાજુ એમ કરી છે ભગવાને અનંત સૌખ્ય પ્રાપ્ત કર્યું, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા, તો એમાં અનંત સુખ પ્રાપ્ત કર્યું, તો પછી કેવી રીતે થાય? ભૂખનું દુઃખ હોય તો એટલે હોય ન જ હોઈ શકે. કારણ કે તેમને અનંત ચતુષ્ટયનું સ્વામી પણ તો નિયમથી હોય છે. અને અનંત ચતુષ્ટયની અંદર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ. તો અનંત સુખ કેવી રીતે હોય? ભૂખનું દુઃખ હોય તો પછી જે અંતરાય સહિત હોય તેની અનંતતા ઘટતી નથી, એ હોઈ શકે નહીં. જ્ઞાનની માફક, અર્થાત જેવી રીતે અંતરાય સહિત જ્ઞાનમાં અનંતતા ઘટતી નથી, ઘટી શકતી નથી, તેવી રીતે અંતરાય સહિત સુખમાં પણ અનંતતા ઘટી શકતી નથી. એટલે હોતી નથી. ઘટી એટલે હોતી નથી, હોઈ શકે નહીં. વળી બુભુક્ષા પીડા જ નથી એમ કહી શકાશે નહીં. જો તું એમ કહેવા માંગતો હોય તો તને કહીએ કે બુભુક્ષા એ પીડા જ નથી એમ નહીં કહી શકાય. કેમ કે બીજાઓ બધાને જેને બુભુક્ષા છે એ બધાને પીડા છે, ભૂખનું દુઃખ છે. એ વાત તો શાસ્ત્રમાં આવેલી છે કે ક્ષુધા સમા નાસ્તિ શરીર વેદના. ક્ષુધાની સમાન બીજી કોઈ શરીર વેદના નથી, એવું વચન છે, એવું શાસ્ત્રનું વચન છે. માટે બહુ વિસ્તારથી બસ થાવ. હવે આ વાત તું મૂક, છોડ. તો વિસ્તાર અને અમે તો તને દલીલ કરીને સમજાવ્યા જ કરીશું ભાઈ, પણ તું જાતે સમજ. ભગવાનને કવલ આહાર ના હોય અને વધારે તારે છતાંય પણ તને ઈચ્છા થતી હોય તો જો તને કહીએ છીએ કે બહુ વિસ્તારથી બસ થાવ. કારણ કે પ્રમેય કમલ માટમાં અને ન્યાય કુમુદ ચંદ્રોદય એ બે ગ્રંથ એમના છે, આચાર્ય ભગવાનના. એની અંદર એટલે ટીકાકારના એમના ગ્રંથમાં વિસ્તારથી તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શુભચંદ્રાચાર્યના નહીં, એમના છે. તો હવે ભાવાર્થની અંદર આ જ વાત જે છે એ એક પછી એક સરસ રીતે સમજાવી છે. આપણે વાંચીએ. ભાવાર્થમાં કહે છે કે આપ્તમાં સાચા દેવમાં, આરાધ્ય દેવ, સાચા દેવ, આપ્ત પર્યંત પરમાત્મા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનમાં ક્ષુધા, તૃષા આદિ 18 દોષો હોતા નથી. તેથી તેઓ વિતરાગ કહેવાય છે. આ દોષોમાં ભય, રાગ, દ્વેષ, મોહ, ચિંતા, ખેદ, મદ એટલે ગર્વ, ગતિ, વિસ્મય, આશ્ચર્ય, ઉદ્વેગ, શોક, આ દોષો તો મોહનીય કર્મના અભાવમાં નષ્ટ થઈ ગયા. જો કેટલી મોટી વાત કરી દીધી. આપણે પેલા મોહની કર્મ સમ્યક દર્શન થાય તો દર્શન મોહનીય જે છે પેલા એનો ઉપશમ થાય ને ત્યાર પછીથી એનો ક્ષય ઉપશમ થાય ને પછી ક્ષય પણ થાય. તો એ પ્રમાણે મોહની કર્મનો અભાવ. તો એ મોહની કર્મના અભાવમાં હવે ભગવાનને તો એ 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે. 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે ત્યારે 13મું ગુણસ્થાન છે ને. તો એમાં મોહની કર્મનું દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિનો ક્ષય છે. જ્ઞાનાવર્ણીય નો ક્ષય છે, દર્શનાવર્ણીયનો ક્ષય છે અને અંતરાયનો પણ ક્ષય છે. તો એમ બધી નવ પ્રકૃતિનો એમને તો ક્ષય છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીયની 2 એટલે એમ 4 અને અંતરાયની 5.
એ બધી કુલ નવ પ્રકૃતિનો ક્ષાયિક ભાવ છે, એટલે એનો ક્ષય છે. તો એનો અભાવ છે, એટલે મોહનીય કર્મનો અભાવ લઈએ ને તો ત્યાં જ આ બધા દોષ નીકળી જાય. આ દોષ ન થાય. ભય, રાગ, દ્વેષ, મોહ, ચિંતા, ખેદ, મદ, આ બધું જે છે એ બધા દોષ જે કહેવામાં આવે, વિસ્મય, દ્વેગ, શોક, આ બધું જે છે એ મોહની કર્મના અભાવમાં નષ્ટ થઈ ગયા. મોહની ગયું, સમ્યક તો થયું, એટલે પછી આ દોષ હોતા નથી. હા, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે કોઈક રીતે એવો દોષ હોય, પણ એ મોહની કર્મના ઉદયને કારણે નથી હોતો, એટલે મિથ્યાત્વને કારણે નથી હોતો. અને એ પુરુષાર્થની નબળાઈને કારણે જે દોષ હોય છે એ તો ચારિત્રનો દોષ છે, અને એ ચારિત્રનો દોષ તો એ શીઘ્ર ચોથા ગુણ સ્થાને છે, પાંચમા ગુણ સ્થાને છે, તો પણ એ તો દૂર કરતા હોય છે. અહીંયા તો ભગવાનની વાત લીધી છે, એમને તો આ બધો ક્ષય થઈ ગયો છે, એટલે એમને તો એ પ્રશ્ન નથી, એ હોય જ નહીં. એટલે આ બધા દોષ કેમ નથી એનું કારણ આપણે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે બરાબર છે, ભગવાનને કેવી રીતે આ દોષ હોય. 18 દોષ રહિત કયા તો એ સમજવાની આ વાત છે. એટલે આ દોષો તો મોહની કર્મના અભાવમાં નષ્ટ થઈ ગયા છે. હવે નિંદ્રા, તો નિંદ્રા શું છે? જ્ઞાનાવરણી કર્મ, પછી દર્શનાવરણી કર્મ જે લઈએ છીએ, દર્શનાવરણી કર્મ. દર્શન મોહનીયની વાત નથી, એની વાત તો પૂરી કરી આપણે. દર્શનાવરણીય કર્મ જેને કારણે પ્રતિભાસ થાય છે, ભાન થાય છે, તે તો એમાં જે કર્મની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિઓ જે નિંદ્રા, પ્રચલા અને સાત વૃદ્ધિ, એવી બી 5 પ્રકૃતિ હોય છે. અને એ સિવાય પહેલા જે પેલી 4 પ્રકૃતિ જે છે, આ 5 પ્રકૃતિ જે છે એ તો એનું ભાન ઘણું ઓછું થાય એ પ્રમાણેની છે. અને બીજું આપણે સામાન્ય રીતે જે એને ભાન છે એ પ્રમાણે જે લઈએ છીએ તો એ ચક્ષુ દર્શનાવરણી, અચક્ષુ દર્શનાવરણી, અવધિની દર્શનાવરણી અને કેવળ દર્શનાવરણી, એવી કર્મની પ્રકૃતિ હોય. એટલે કુલ 9 પ્રકૃતિ દર્શનાવરણીય કર્મની હોય છે. તો એમાં ભગવાનને તો બધી ગઈ છે ને, આખું દર્શનાવરણી કર્મ જે છે એની બધી જે પ્રકૃતિઓ જે છે એ થઈ શકે છે, એ બધી જ ગઈ છે. એ પ્રમાણે લઈએ તો પછી શું થાય છે? તો પછી એમને નિંદ્રા હોય જ નહીં. નિંદ્રા ન હોય તો પછી નિંદ્રા નામનું કર્મ જે છે એ જ નથી નિમિત્ત તરીકે, તો પછી ક્યાંથી હોય? એટલે કે નિંદ્રા દર્શનાવરણ કર્મના અભાવમાં નષ્ટ થઈ જાય છે. ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ, પરસેવો, સ્વેદ, એ શરીરની અવસ્થાઓ છે. એ બધી અવસ્થાઓ શરીરની છે. અને ભગવાનને પરમ ઔદારિક શરીર હોવાથી આ દોષોનો પણ અભાવ છે. પરમ ઔદારિક શરીરની અંદર આ દોષ હોતા નથી. ઘડપણ ના આવે ને પરસેવો પણ ન થાય ને વાળ પણ ન વધે ને નખ પણ ન વધે ને બધું જ. તૃષા ન હોય, ક્ષુધા ન હોય, કવળ આહાર ન હોય, નિહાર ન હોય, એ બધી શરીર સંબંધીની જે વાત છે એ ન હોય, કેમ કે એમને તો પરમ ઔદારિક શરીર છે. તો ભગવાનને પરમ ઔદારિક શરીર હોવાથી આ દોષોનો પણ અભાવ હોય છે. જન્મ તથા મરણ તો કર્મ સહિત જીવને હોય છે. ભગવાનને શું છે? ભગવાન તો હવે જીવન મુક્ત છે, જન્મ મરણ નથી એમ જે કહેવામાં આવ્યું, કેમ કે એમને તો હવે આ ચરમ શરીર છે, છેલ્લો દેહ છે. હવે કઈ જન્મ થવાનો નથી અને એમને તો નિર્વાણ થવાનું છે, મરણ નથી. ભગવાનને નિર્વાણ છે. સીધા એક જ સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. નિર્વાણ થાય તો જ એમ બને, બાકી તો બધાને 2 કરતા વધારે ઓછામાં ઓછા 2 સમય તો થાય, બીજા દેહમાં જવાનું થાય તો. અને એ કઈ સિદ્ધશિલા ઉપર સીધા પહોંચી જતા નથી. હજી તો એ નીચે જે જીવ જ્યાં એને જવાનું છે બીજી ગતિમાં, ત્યાં જાય છે, પણ ભગવાનને તો એ નથી. એટલે ભગવાન તો એ રીતે જીવન મુક્ત છે, મરણથી પણ મુક્ત છે, અને સર્વ કર્મનો નાશ કરી દેહ મુક્ત થાય છે. તેથી આ 18 દોષો યા તેના સહચર રૂપ આત્મા અથવા શરીર સંબંધી અન્ય કોઈ પણ દોષ આપ્તમાં હોતા નથી. આ દોષોમાં કયા દોષો જીવ આશ્રિત છે અને કયા દોષો શરીર આશ્રિત છે તે જાણી વિવેક કરવો યોગ્ય છે. આ શરીર આશ્રિત જીવોની દોષોની વાત કરી ને, ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ, પરસેવો, આ બધું જે છે એ શરીર આશ્રિત છે. પેલા બધા જીવ આશ્રિત માં લીધા. આ બધા દોષ, પણ બધા 18 દોષ
કેમ નથી એ અહીંયા સરસ રીતે ભાવાર્થમાં સમજાવ્યું. હવે વિશેષની અંદર જે કહે છે એ વાત આપણે લીધી છે, એ જ વાત હવે આવે છે અહીંયા કે કેટલાક ભગવાનને કવલ આહાર માને છે, કારણ કે તેમની માન્યતા પ્રમાણે કવલ આહાર વિના દેહની સ્થિતિ હોઈ શકે નહીં એવું એ માને છે. પરંતુ તે માન્યતા બરાબર નથી, કારણ કે દેવોને કવલ આહાર નથી, છતાં તેમના દેહની સ્થિતિ સાગરો પર્યંતની હોય છે, 33 સાગર સુધી હોય છે. તો તેમની દેહની સ્થિતિનું કારણ એ માનસિક આહાર છે, તેમ ભગવાનની દેહની સ્થિતિનું કારણ કર્મ નો કર્મ આહાર છે, નહીં કે કવલ આહાર. અને કહ્યું પણ છે કે અહીંયા બે ગાથાઓ આપી છે કે આ શાસ્ત્રમાંથી લીધી છે, અહીંયા સ્પષ્ટ નથી મળતું. તે છે કે અર્ધમાગધીમાં છે, પ્રાકૃતમાં છે ગાથાઓ. કમ્મહારો કવલાહારો ય લેપમાહારો ઉજ્જમણો વીય કમશો આહારો 26 ભણ્યો નો કમ્મમ તિથયરે કમ્મમ હેય માણસો અમરે કવલાહારો અણપશુ ઉજ્જય પક્ષી ચ ઈ લેપો. તો એમાં એના અર્થમાં કહે છે કે નો કર્મ આહાર, કવલાહાર, લેપાહાર, કોજ આહાર અને માનસિક આહાર એમ 6 પ્રકારના આહાર કહેવામાં આવ્યા છે. તીર્થંકર ભગવાનને નો કર્મ વર્ગના ગ્રહણરૂપ આહાર હોય છે. નારકીને કર્મ ભોગવવા રૂપ આહાર હોય છે. નારકીને કર્મ ભોગવવા રૂપ આહાર હોય છે. દેવોને માનસિક આહાર હોય છે. તેમને મનમાં ઈચ્છા થતાની સાથે કંઠમાંથી અમૃત રસ ઝરે છે, તેનાથી તેમને તૃપ્તિ થાય છે. મનુષ્ય અને પશુઓને કવલા આહાર હોય છે. પક્ષીઓને ઓજા આહાર એટલે જ્યારે માતાના ઉદરની ગરમી ઉષ્મારૂપ આહાર હોય છે. પેલા ઈંડાને સેવે છે ને પક્ષીઓ, એટલે એમાં એ ગરમી ઉષ્મારૂપ આહાર છે. અને પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોને લેપાહાર, પૃથ્વી આદિને સ્પર્શરૂપ આહાર હોય છે. લેપ, જે આપણે સામાન્ય જે લેપ કહીએ એવા લેપ, લિક્વિડ ટાઈપ જેવો હોય એવો લેપ એ આહાર હોય છે. હવે કે છે કે શ્રી પ્રવચનસાર ગાથા 20માં અતિન્દ્રિયપણાને લીધે જ શુદ્ધ આત્માને શારીરિક સુખ દુઃખ નથી એમ વ્યક્ત કર્યું છે. પ્રવચનસારની 20મી ગાથામાં શું કહ્યું છે કે અતિન્દ્રિયપણાને લીધે જ શુદ્ધ આત્માને શારીરિક સુખ દુઃખ નથી એમ વ્યક્ત કર્યું છે. તો ત્યાં કેવળી ભગવાનને ઇન્દ્રિય સમૂહ નથી, તેમ શુદ્ધ આત્માને શરીર સંબંધી સુખ દુઃખ નથી, તથા કેવળી ભગવાનને શરીર સંબંધી ક્ષુધા આદિ દુઃખ કે ભોજન આદિ સુખ હોતું નથી, તેથી તેમને કવલ આહાર હોતો નથી એમ કહ્યું છે. એટલે આ વધારે પુષ્ટિ કરી પ્રવચનસારની વાત લઈને. અને પછી અહીંયા આગળ કહે છે કે ભગવાનને કવલ આહાર હોય એમ માનનારા ભગવાનને પરમ ઉત્કૃષ્ટ અતિન્દ્રિય સુખ માનતા જ નથી. પેલું ઇન્દ્રિયની વાત લીધી, ઇન્દ્રિય જ્ઞાનની જે વાત આપણે પહેલા આવી ગઈ કે અતિન્દ્રિય પણ જાણે છે ને ઇન્દ્રિય દ્વારા નથી જાણતા એમ. તો એ રીતે પેલા એ કહું કે તો અતિશય છે, તો એ અતિશય છે, તો એવી જ રીતે કવલ આહારનો વિષય પણ તું માની લે. તો એ વાત હતી. અને પછી એના પછી જે બીજી વાત આવી કે સુખની છે, ભગવાનને કવલ આહાર હોય એમ માનનારા ભગવાનને પરમ ઉત્કૃષ્ટ અતિન્દ્રિય સુખ માનતા જ નથી, શ્રદ્ધા જ નથી. કેમ કે એમને કવલ આહાર હોવો જોઈએ, નહીતર આહાર ન હોય તો એમને દુઃખ હોય એમ માને છે. તો પછી ભગવાનને સુખની તો વાત જ રહી ગઈ. ઉત્કૃષ્ટ અતિન્દ્રિય સુખ જે છે એમ એનો અર્થ કે એ માનતા નથી. ભગવાનને પણ ક્ષુધાનું દુઃખ છે એમ માને છે. એટલે એમની વાત કેવી છે, બહુ ખોટી વાત છે. એટલે કે એ એવી શ્રદ્ધા કરતા નથી, તેથી તે અભવ્ય છે અને ભવ્યો તેનો સ્વીકાર કરે છે. એમ પ્રવચનસાર ગાથા 62માં કહ્યું છે. આ વાત 62મી ગાથા પ્રવચનસારમાંથી લીધી, એનો અર્થ તરીકે કહ્યું છે. ખરેખર એ અભવ્ય છે એમ કહેવાનો આશય નથી, પણ એ અભવ્ય જે વાત છે, જે ભગવાનની માટેના અનંત સુખ, અતિન્દ્રિય જ્ઞાન, આ બધી વાતને જે માને નહીં એને માટે શું કહેવાય.
માટે ભગવાનને કવળાહાર હોઈ શકે નહીં એમ શ્રદ્ધા કરવી. વળી જેવો આપણામાં ધર્મ છે તેવો જ કેવલી ભગવાનમાં ધર્મ હોવો જોઈએ. તેથી આપણી માફક એટલે શરીર ધર્મની વાત છે, કેવલી ભગવાનમાં પણ દેહની સ્થિતિ ભોજનથી હોવી જોઈએ. એમ જો કહેવામાં આવે તો જેમ કેવલી ભગવાનના શરીરમાં પરસેવા આદિના અભાવરૂપ ધર્મ છે તે આપણા શરીરમાં પણ પરસેવા આદિનો અભાવ હોવો જોઈએ. તો એના ઉત્તરમાં જો એમ કહેવામાં આવે કે કેવલી ભગવાનમાં અતિશય હોવાથી તેમના શરીરમાં પરસેવો આદિ થતા નથી, તો પછી કેવલી ભગવાનને કવળ આહારના અભાવનો અતિશય કેમ ન સમજે? એટલે આ પણ આપણે બીજી રીતે દલીલ કરીને એને સમજાવ્યું કે ભાઈ આ એક અતિશય સમજ ને તું, કવળ આહાર વિના ભગવાનનો દેહ ટકે એવો અતિશય છે. જેમ પરસેવો નથી થતો એવો અતિશય છે, તો આ પણ છે. કેમ કે એ શરીરની તો વાત છે, બંને વાત શરીરની છે ને, શરીર સંબંધી દોષ નથી ને એની જ વાત તો છે ને. આ બધું આપણે હમણાં કર્યું એ જ ફરીથી અહીંયા છે. વળી કોઈ કહે કે કેવલીને વેદનીય કર્મનો સદભાવ હોવાથી ભોજનની ઈચ્છા અને તે માટે પ્રવૃત્તિ હોય છે, તો તે પણ સત્ય નથી. કારણ કે ઈચ્છા મોહની કર્મના ઉદય નિમિત્તે હોય છે, પરંતુ ભગવાનને મોહની કર્મનો તો સર્વથા અભાવ હોય છે. તેથી તેમને ભોજનની ઈચ્છા કેમ સમજે? જો વેદનીય કર્મ જે છે એ હજી ભગવાનને છે. 4 અઘાતી કર્મ છે ને, એમાં વેદનીય હોય ને. 4 અઘાતી કર્મની અંદર આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની, એ 4 અઘાતી કર્મ છે. એના ઉદયો હજી ભગવાનને છે. કેમ કે આ તો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની વાત છે, એ શરીર સહિત છે. તો વેદનીય છે એટલે એમને આહાર એમ નથી હોતું. મોહનીયના અભાવમાં ઈચ્છા એવી થાય જ નહીં એમ કેવું. કારણ કે ઈચ્છા મોહનીય કર્મના ઉદય નિમિત્તે હોય છે, પરંતુ ભગવાનને મોહની કર્મનો તો સર્વથા અભાવ હોય છે. તેથી તેમને ભોજનની ઈચ્છા કેમ સમજે? જો ઈચ્છા હોય તો પછી વિતરાગતા હોઈ શકે નહીં, અને પછી તો અનેક પ્રકારની ઈચ્છાઓ થઈ જાય, એમ થઈ જાય. એમ નથી. જો તેમને ક્ષુધાની પીડાનો સંભવ માનવામાં આવે તો તેમને અનંત સૌખ્ય ક્યાં રહ્યું? એટલે એ રીતે પણ નહીં. વળી કોઈ કહે છે કે અસાતા વેદનીય કર્મના ઉદયથી કેવલી ભગવાનને ક્ષુધા, તૃષા, રોગ, મળમૂત્ર આદિ હોય છે. આવું પણ માને છે ને સંપ્રદાયમાં. ક્યાંક એવી માન્યતા છે ભગવાનને રોગ થયો ને પછી એમને પછી એના ઉપચાર તરીકે કંઈક આપ્યું ને, આ બધી વાત બધી ખોટી બધી વાત છે. એવું હોય ભગવાનને? એટલે કે છે કે વળી કોઈ કહે છે કે અસાતા વેદની કર્મના ઉદયથી કેવળી ભગવાનને ક્ષુધા, તૃષા, રોગ, મળમૂત્ર આદિ હોય છે, પરંતુ તેમનું તે કહેવું પણ અસત્ય છે. કારણ કે ક્ષુધા, તૃષા તો અસાતા વેદનીય કર્મની ઉદીરણાથી હોય છે, પરંતુ 6થા ગુણસ્થાનમાં અસાતાની ઉદીરણાની વિચ્છતિ એ તો રહ્યું જ નથી. તેથી 7મા આદિ ગુણસ્થાનોમાં ક્ષુધા આદિ વેદનાઓનો અભાવ છે. અસાતા વેદનીય કર્મની ઉદીરણાથી હોય છે, પરંતુ 6થા ગુણસ્થાનની અંદર અસાતાની ઉદીરણાની વિચ્છતિ એટલે ચાલે જવું, એ રહ્યું નહીં એવું. અહીંયા સરસ રીતે એનો અર્થ આપ્યો છે કે જે ગુણસ્થાનમાં કર્મ પ્રકૃતિઓનો બંધ, કર્મ પ્રકૃતિઓનો ઉદય અથવા તો સત્તા એની વિચ્છતિ કઈ હોય, તે ગુણસ્થાન સુધી જ તે પ્રકૃતિનો બંધ, ઉદય અથવા સત્તા પ્રાપ્ત થાય છે. આગળના કોઈ પણ ગુણસ્થાનમાં તે પ્રકૃતિનો બંધ, ઉદય અથવા સત્વ હોતા નથી. તેને વિચ્છતિ કહે છે. એટલે આવી વિચ્છતિ 6થા ગુણસ્થાને થઈ ગઈ ભગવાનને, એમ કે છે. તો પછી ક્યાં પછી આગળ વાત રહે છે એમ કે છે. 7મા ગુણસ્થાનથી એક સાતા વેદનીનો જ નવીન બંધ હોય છે, પણ અસાતાનો બંધ હોતો નથી. કેવલીને સાતાનો બંધ એક સમય પૂરતો જ હોય છે અને તેનો નિરંતર ઉદય થતો જ રહે છે. તેથી અસાતાનો ઉદય પણ સાતારૂપ પરિણમે છે. તેથી અસાતાના ઉદયજનિત પરિસર જીનેન્દ્રને હોતા નથી. કેવળી ભગવાનને રાગ, દ્વેષ નષ્ટ થયા છે અને ઇન્દ્રિય જનિત જ્ઞાનનો અભાવ છે. તેથી સાતા અસાતાથી ઉત્પન્ન થયેલું ઇન્દ્રિય જનિત સુખ દુઃખ કેવળી ભગવાનને હોતું નથી. કેવળ જ્ઞાનીને શરીર સંબંધી સુખ દુઃખ નથી, કારણ કે અતિન્દ્રિયપણું થયું છે. તેથી એમ જાણવું. કેવળી ભગવાનને શરીર સંબંધી
ક્ષુધા આદિ દુઃખ કે ભોજન આદિ સુખ હોતું નથી, તેથી તેમને કવલ આહાર હોતો નથી. પ્રવચન સારની 20મી ગાથાના ભાવાર્થમાંથી વાત લીધી છે. જેમના ઘાતી કર્મો નાશ પામ્યા તેમનું એવા કેવળી ભગવાન સુખ સર્વ સુખોમાં પરમ અર્થાત ઉત્કૃષ્ટ છે એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધા નથી તેઓ અભવ્ય છે અને ભવ્યો તેનો સ્વીકાર આદર શ્રદ્ધા કરે છે. પ્રવચન સારની 62મી ગાથાની વાત લીધી. માટે ભગવાનને કવલ આહાર હોઈ શકે નહીં એમ શ્રદ્ધા કરવી. એ રીતે આ 6ઠ્ઠી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થયો. એમાં આપણને ઘણી વાત સમજાવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.